આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। કારણ છે ચૈત્રી સુદ પૂર્ણિમાને લઈને ભક્તો આજે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો આરતીમાં જોડાયા હતા। માઈ ભક્તો પદયાત્રા કરી અને અંબાજી મંદિરે પહોંચ્યા હતા। અંબાજીના ચાચર ચોકમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। તો આપ નિહાળો આરતીના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। સૌ કોઈ દર્શનાર્થે પહોંચ્યા હતા। પદયાત્રા કરીને પણ લોકો જે છે તે અંબાજી પહોંચ્યા। તેમણે પણ આજે પૂર્ણિમાના અવસર પર દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચાચર ચોકની પણ આ વૈવિધ્યસભર તસવીરો આપ નિહાળો। યર જ્યારે બી હું ઇન્ડિયામાં આવું ત્યારે માના દર્શન કરવા હંમેશા લાઈક 8 વર્ષનો તો ત્યારથી હું આવું છું। એટલી મા ઉપર શ્રદ્ધા છે અને આજે તો પૂનમ ભરવા માટે આવ્યો છું અને આજે બહુ મોટો દિવસ છે માનો। તો આજે મને લાવો મળ્યો સવારની મોર્નિંગ આરતી કરવાનો, તો બહુ હું ભાગ્યશાળી માનું છું અને માએ હંમેશા હરેક મનોકામના મારી પૂરી કરી છે અને માથી મોટું કોઈ છે નહીં। તો હંમેશા મા ઉપર એટલો જ ભરોસો રહેશે અને હંમેશા માને એટલો જ ભજતો રહીશ। જય અંબે। અંબાજીની આ તસવીરો આપ નિહાળો। સવારે જે આરતી સમયે ભક્તો ઉમટ્યા હતા તેની અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ અને જે રીતે આપ નિહાળી રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। પ્રશાસનની પણ વ્યવસ્થા સંપૂર્ણપણે યોગ્ય સ્વરૂપે કરવામાં આવી છે। મંગળા આરતીની આ દર્શનની ઝાંખી પણ આપ નિહાળો। આજે એક રીતે પૂનમ છે એટલા માટે મોટી સંખ્યામાં ઘણા ભક્તો જે છે તે પૂનમ ભરવા પણ જતા હોય છે, તો તે માટે થઈને પણ આજે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। ધજા માતાજીને ચડાવવામાં આવે છે અને તેની પણ અલભ્ય તસવીરો આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો। અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો આજે પહોંચ્યા છે।